ऑपरेशन सिंदूर के ग्लोबल आउटरीच मिशन के भाग स्वरूप सांसद डॉक्टर हेमांग जोशी दक्षिण पूर्वी देशों की मुलाकात कर वडोदरा शहर वापस लौटे हैं। तब आज भाजपा कार्यालय पर इस मिशन के बारे में जानकारी देने के लिए एक पत्रकार परिषद का आयोजन हुआ था। पहलगाम में हुए आतंकी हमले के बाद भारतीय सेना की ओर से ऑपरेशन सिंदूर सफलतापूर्वक पूर्ण किया गया, जिसके बाद ग्लोबल आउटरीच मिशन को चलाया गया, जिसके भाग स्वरूप बहुपक्षीय संसदीय प्रतिनिधि मंडल संजय कुमार झा के नेतृत्व के तहत विभिन्न देशों की मुलाकात पर निकला था। तब वडोदरा के सांसद डॉक्टर हेमांग जोशी की ओर से भी जापान समेत दक्षिण पूर्वी देशों की मुलाकात की गई थी। आज सांसद डॉक्टर हेमांग जोशी वडोदरा वापस लौटे हैं। तब उनके इस विदेश प्रवास के बारे में ज्यादा जानकारी देने के लिए भारतीय जनता पार्टी के कार्यालय पर एक पत्रकार परिषद का आयोजन हुआ था। इस दौरान शहर भाजपा अध्यक्ष डॉक्टर जयप्रकाश सोनी, गुजरात विधानसभा के मुख्य दंडक बालकृष्ण शुक्ला और साथ ही भारतीय जनता पार्टी के अन्य कई अग्रणी और कार्यकर बड़ी तादाद में वहां पर पहुंचे थे और वहां पर मौजूद सभी की ओर से सांसद डॉक्टर हेमांग जोशी का फूलों से स्वागत किया गया था। इसी के साथ जय श्री राम और भारत जिंदाबाद के नारे भी वहां पर मौजूद सभी की ओर से लगाए गए थे, जिसके बाद में पत्रकार परिषद का आयोजन हुआ था। और इस पत्रकार परिषद के तहत सांसद डॉक्टर हेमांग जोशी की ओर से ग्लोबल आउटरीच मिशन को कैसा प्रतिशत अन्य देशों की ओर से दिया गया है, इस बारे में ज्यादा जानकारी मुहैया करवाई गई थी। पाकिस्तान द्वारा करवामां आवेला पहलगाम हुमला बाद आतंकवादी हुमलानो जवाब आपवा माटे भारते ऑपरेशन सिंदूर हाथ धर्युं हतुं। ऑपरेशन सिंदूर જ્યારે સ્થગિત કર્યું ત્યારે આ યુદ્ધ વિરામ હતું, પરંતુ નેરેટિવ્સનું યુદ્ધ સમગ્ર વૈશ્વિક સ્તરે જ્યારે ચાલી રહ્યું હતું ત્યારે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા એવો નિર્ણય કરવામાં આવ્યો કે ભારત સરકાર દ્વારા ઓલ પાર્ટી ડેલિગેશન મોકલવામાં આવશે। આઝાદી પછી ઇતિહાસમાં પહેલીવાર આટલા મોટા સ્કેલમાં ઓલ પાર્ટી ડેલિગેશન મોકલવામાં આવ્યું અને હું પોતે ગ્રુપ 3 જે આપણા સાંસદ શ્રી સંજય કુમાર ઝાજીના નેતૃત્વ હેઠળ જે ગ્રુપ હતું એમાં જાપાન, સાઉથ કોરિયા, સિંગાપોર, ઇન્ડોનેશિયા અને મલેશિયાના પ્રવાસે અમે લોકો ગયા હતા। ત્યાંના પૂર્વ પ્રધાનમંત્રી હોય, વિદેશ મંત્રીઓ હોય, હોમ મિનિસ્ટર્સ હોય, લો મિનિસ્ટર્સ હોય, ત્યાંની વિવિધ પાર્ટીના વડાઓ હોય, ત્યાંના સોશિયલ સંગઠનના જે વડાઓ હોય અને કાઉન્ટર ટેરરિઝમના સંગઠન હોય, તમામ સાથે મળી અને અમે ભારતની વાત મૂકી છે। ભારતનું જે ન્યૂ નોર્મલ છે એ અમે એમને જણાવ્યું છે કે ફ્રોમ નાવ એવરી એક્ટ ઓફ ટેરર વિલ બી કન્સિડર્ડ એઝ એન એક્ટ ઓફ વોર અને કોઈપણ પ્રકારનું ન્યુક્લિયર બ્લેકમેલ ભારત ક્યાંય સહન નહીં કરે। અને એક વિશેષ બાબત એવી છે કે તમામ દેશોથી ખૂબ જ સકારાત્મક જવાબ મળ્યો છે। ઇસ્લામિક દેશોમાંથી પણ એવો જવાબ આવ્યો છે કે કોઈપણ પ્રકારની હિંસા અને આતંકને ઇસ્લામમાં સ્થાન નથી અને ઓલ પાર્ટી ડેલિગેશનની અંદર કોઈપણ સાંસદો પક્ષાપક્ષીથી ઉપર આવી અને ભારતના સાંસદ બની અને પોતાનો અવાજ રજૂ કર્યો છે। એવા પ્રયત્નો પાકિસ્તાન દ્વારા અને એમના એમ્બેસી દ્વારા કરવામાં આવી રહ્યા હતા, પરંતુ મને સહર્ષ આ વાત કહેતા આનંદ થાય છે કે એક પણ અપોઇન્ટમેન્ટ અમારી ક્યાંય પણ રદ નથી થઈ અને તમામ લોકોને અમે સારી રીતે મળી શક્યા છે। મલેશિયાની અંદર પણ ત્યાંની લોકસભાના સ્પીકરને, હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ્સના સ્પીકરને અમે મળી અને અમારી વાત મૂકી છે। ગુજરાતી સમાજ એમને હંમેશા ભારત દેશ માટે તો દેશપ્રેમ દેશદાસ હોય, પરંતુ આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી માટેનો જે પ્રેમ છે એ પણ એમણે જાહેર કર્યો છે અને ઘણા માધ્યમથી એમણે મોદી સાહેબ માટે પણ આશીર્વાદ મોકલાવ્યા છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।